ભાવનગરમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી। જૂથ અથડામણમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી। હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સરજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી। આ અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। કુંભારવાડામાં થયેલ જૂથ અથડામણમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ન હતી। ભાવનગરમાં બે જૂથ વચ્ચે મારામારી સર્જાવાની ઘટના સામે આવી છે, જેમાં કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી। જૂથ અથડામણમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાવનગર સરજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી। આ અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। કુંભારવાડામાં થયેલ જૂથ અથડામણમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી। કઈ જગ્યા રહ્યો? હું વારવાડા મિલની ચાલીમાં। શું થયું? અમારી પર નકરા લડવાના સરિયાના ભાગ વાગે અમે છોકરી એકલી એકલી ને અમને નકરી ખરાબ ગાળ દે, ખરાબ બોલી લે, ચાલતી છોકરી નકરી જમો એમ બોલી લે ને મારા નકરા નામ લે, આમ કરું તેમ કરું થાય એવું ને અમારે નકરી બોલી લે, નકરો ગાંજાનો નકરો દારૂનો વાસમાં અમારા વાસમાં લુખ્ખાને હારે લાવે નકરા અને લુખ્ખા લાવીને અમારા કાકાને નકરી સરિયાના હાથ કરવાના હાલ હારિયા લઈ લે ઘર બેઠા મારવા આવે ને ઘરમાં કરી જાય ઘરમાં નકરું રમણ ભમણ કરે। શું નામ છે ભાઈનું? કમલેશભાઈ। મારો વાળા કેટલા હતા તારે? મારો વાળા તો 6-7 જણા। શું નામ? એકનું નામ મીના છે, એકનું નામ ગોપાલ છે, પછી એકનું નામ બાડો છે, એકનું નામ કોચો છે, એકનું નામ મંજી છે અને એકનું નામ સગનભાઈ। કે શું નામ ભાઈ? અશોકભાઈ જયંતિભાઈ દેવી પૂજે। કઈ જગ્યા રહ્યો? સિયા કોલોની મિલે ચાલે દુર્બરના ગલ્લે। શું થયું? મારી બેનનું નામ લીધું, બે મહિનાનું નામ લે છે મારી બેનનું, સંજય પોચો વિનાશ ને બે ભાઈઓથી મારી બેનનું નામ લે છે। કેટલા દિનનું નામ લે છે મારી બેનનું, તોય મેં કંઈ કીધું બે વખત ઘરે કહેવાના। આની પહેલાં સમય વિડીયો મારી પાસે છે પહેલાંનો, એ મારી પાસે વિડીયો છે એ લોકોનો બે ભાઈનો। ઘરે જઈને કહેવાય કે મને આ બાપે મને તરવાલ મારી દીધી હાથમાં। કેટલા જણા હતા મારો? એ 5 જણા। શું નામ? સંજય પોચો વિનાશ મંજી ગોપાલ અને એના બાપો સગન। કેટલા જણાને ઈજા થઈ? બે ભાઈ નથી અમને। શું નામ? અજયભાઈ અને અશોકભાઈ। શું હથિયાર હતું ભાઈ? હાથમાં એ ભાઈના હાથમાં ત્રવલ હતી, એકના હાથમાં બે જણા મને પકડી રાખી, મને ત્રવલ મારી દીધી હાથમાં। આમાં જાણવા મળ્યું એવું છે કે પૈસા બાબતની છે? પૈસા બાબતનું હવે ખોટું છે, મને જાણવા કર્યું તમને કેમેરામાં દેખાડીશ, મારા ફોન મારા ઘરે કેમેરો દેખાડીશ તમને। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।